હરિઓમ સ્ટુડન્ટ, ધોરણ 5 સબ્જેક્ટ છે ઇંગ્લિશ 2, ચેપ્ટર નંબર કયું છે? ચેપ્ટર નંબર 5. અહીંયા હેડિંગ મારી દઈએ. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ, ધેટ મીન્સ કે ચાલુ વર્તમાન કાળ. જે ક્રિયા અત્યારે થઈ રહી છે એને શું કહેવાય? ચાલુ વર્તમાન કાળ. ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. પ્રેઝન્ટ એટલે વર્તમાન, કન્ટિન્યુ એટલે ચાલુ અને ટેન્સ એટલે કાળ. બરાબર? ચાલુ વર્તમાન કાળ. તો એમાં આપણે એક્ટિવિટી 1 જોઈ ગયા હતા કે ખાલી જગ્યા પૂરો, અને એની પહેલા પેજ નંબર 97 ઉપર વર્બ્સ આપેલા છે. એમાં મેં તમને લોકોને હિન્ટ આપી હતી કે આમાં શું છે કે જ્યારે બી તમને કોઈ પણ સેન્ટેન્સ હોય, એમાં કોઈ પણ ક્રિયાપદ હોય ને એવું કે આ ક્રિયાપદને ચાલુ વર્તમાન કાળનો યુઝ કરી અને એનું સેન્ટેન્સ કમ્પ્લીટ કરો તો હંમેશા ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે. બરાબર? અને અમુકમાં કેવું હોય કે અક્ષરો બેવડાઈને આઈએનજી લાગે. જેમ કે પેજ નંબર 98 ઉપર આપેલું છે, સીટથી શરૂ કરીને કટ. સીટ તો સિટિંગ, કટ તો કટિંગ, પુટ તો પુટિંગ, રન તો રનિંગ. બરાબર? એ આપેલું છે. ઓકે, તો એ આપણે જોઈ ગયા હતા. અને એક્ટિવિટી 1 જે બ્લેન્ક્સ છે એ પણ જોઈ ગયા હતા. આજે જોવાનું છે એક્ટિવિટી 2, ખાલી પ્રશ્ન વાક્યોમાં ફેરવો અને યસ કે નો માં જવાબ આપો. ઘણા સ્ટુડન્ટ વર્કશીટમાં સાવ વેઠ ઉતારે છે. તમને એવું પૂછ્યું હોય તેમ કે એ લોકો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ધે આર સિંગિંગ, તો તમને એવું પૂછે કે ભાઈ અને પ્રશ્ન વાક્યમાં ફેરવો તો શું થાય કે આર ધે સિંગિંગ, તો હંમેશા કીધું છે કે પહેલો અક્ષર કેપિટલ આવે અને પ્રશ્ન વાક્ય હોય તો પાછળ ક્વેશ્ચન માર્ક પ્રશ્ન ચિહ્ન મૂકવાનું. પણ ના, સિમ્પલ જેવું લખતા હોય એવું લખશે અને પાછળ અમુક તો ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામે નથી મૂકતા, ક્વેશ્ચન માર્કે નહીં, ફૂલ સ્ટોપ એ નહીં. સાવ વર્કશીટમાં વેઠ ઉતારે અને કેટલા ગંદા અક્ષરે લખતા હો છો તમે લોકો. અને પછી તમને યસ કે નો માં જવાબ આપવાનો કીધો હોય તો નીચે આખું લખવાનું કે યસ ધે આર કે નો ધે આરન્ટ. તો એની જગ્યાએ શું લખશે ખબર છે? યસ અને નો તો નો, બસ આટલું જ લખશે. આટલું લખો તો પછી માર્ક્સ મળે નહીં. બરાબર? આજે તમે લોકો જોઈ લો અહીંયા કઈ રીતે લખવાનું, એટલે હવે મિસ્ટેક કરતા નહીં. હેડિંગ મારી દઈએ એક્ટિવિટી 2. ચલો, તો પહેલું છે કે ધે આર સિંગિંગ, કે તેઓ ગાઈ રહ્યા છે. તો એનું પ્રશ્ન વાક્ય બનાવો. આર ધે સિંગિંગ, શું તેઓ ગાઈ રહ્યા છે? તો તમે જુઓ પહેલો અક્ષર કેવો આવે? પહેલો લેટર કેપિટલ અને પાછળ શું આવે? ક્વેશ્ચન માર્ક, પ્રશ્ન ચિહ્ન. અને વારંવાર કીધું છે કે યસ કે નો પછી હંમેશા શું મૂકવાનું? કોમા, અલ્પવિરામ. કે યસ ધે આર, પછી આખું લખવાની જરૂર નથી કે યસ ધે આર સિંગિંગ કે નો ધે આરન્ટ સિંગિંગ, પણ યસ ધે આર અથવા તો નો ધે આરન્ટ એટલું લખો તો ચાલી જાય. ઓકે, ચલો. પહેલું છે વરુણ ઇઝ રનિંગ. એનો મતલબ શું થાય કે વરુણ દોડી રહ્યો છે. બરાબર? પાછળ શું આવશે? આઈએનજી. તો શું થશે? ઇઝ વરુણ રનિંગ, તો ઇઝ નો આઈ કેવો આવશે? કેપિટલ. હવે વરુણ નામ છે, કોઈનું પણ નામ હોય, મેં તમને કીધું છે કે કોઈનું પણ નામ, કોઈ કન્ટ્રીનું નામ, કોઈ સિટીનું નામ કે કોઈ સ્ટેટનું નામ હોય તો હંમેશા પહેલો લેટર કેવો આવે? કેપિટલ. પછી એ વાક્યની શરૂઆતમાં હોય, વચ્ચે હોય કે એન્ડમાં હોય. બરાબર? તો ઇઝ વરુણ રનિંગ, પછી આન્સરમાં યસ વરુણ ઇઝ એવું ના લખાય. વરુણ છોકરાનું નામ છે તો એનો ઉલ્લેખ આપણે શેનાથી કરીશું? કે યસ હી ઇઝ અને નો હી ઇઝન્ટ. હી ની જોડે હંમેશા ઇઝ આવે, શી ની જોડે પણ ઇઝ આવે, પછી ઇટ ની જોડે પણ શું આવે? ઇઝ આવે. ઓકે, તો શું આવશે? યસ પછી કોમા હી ઇઝ, પછી ફૂલ સ્ટોપ, પછી નો, પછી કોમા હી ઇઝન્ટ, પછી શું આવશે? ફૂલ સ્ટોપ. બરાબર? ઓકે, આ રીતે વ્યવસ્થિત લખો તો તમને 1 માર્ક્સનું પૂછ્યું હોય તો વ્યવસ્થિત માર્ક્સ મળે. પછી તમે સાવ વેઠ ઉતારો તો પછી માર્ક્સ કપાઈ જાય. પછી તમારા પેરેન્ટ્સ કમ્પ્લેન લઈને આવે
કે ભાઈ મારા છોકરાએ કે છોકરીએ બધું લખ્યું છે અને ટીચર માર્ક્સ કાપી નાખે છે, તો આવું બધું પછી એમને ના સમજણ પડે. ઓકે, ચલો બીજું. વી આર સ્ટડીંગ, પેજ નંબર 99 ઉપર આપ્યું છે, બરાબર. અહીંયા જ્યાં નીચે ખાલી જગ્યા દેખાય છે ત્યાં તમારે લોકોએ વિડીયો પોઝ કરી અને લખી દેવાનું, બરાબર. જો દેખાયું 99 નંબરના પેજ ઉપર આપેલું છે, અહીંયા નીચે દરેકમાં જગ્યા આપેલી છે, તો ત્યાં તમારે લોકોએ લખી દેવાનું. વી આર સ્ટડીંગ કે અમે અભ્યાસ કરી રહ્યા છીએ. વી આર સ્ટડીંગ કે અમે અભ્યાસ કરી રહ્યા છે, તો શું થશે? આર વી સ્ટડીંગ, એ કેપિટલ અને વી સ્મોલ, અને પાછળ શું આવશે? ક્વેશ્ચન માર્ક, પ્રશ્ન ચિહ્ન. યસ વી આર, આપણને પૂછે છે ને આપણે જવાબ આપીએ છીએ. પેલું વરુણનું હતું એટલે આપણે શું મૂક્યું? હી ઇઝ. હવે આ આપણને જ પૂછે છે ને આપણે જવાબ આપીએ છીએ, બહુવચનમાં છે કે યસ વી આર, અને પછી શું થશે? નો વી આરન્ટ, કે હા અમે છીએ. ધેટ મીન્સ કે અમે અભ્યાસ કરી રહ્યા છીએ. અને નો વી આરન્ટ, કે ના અમે અભ્યાસ કરતા નથી. ઓકે, ચલો પછી પેજ નંબર 100 નંબરના પેજ ઉપર. નેહા ઇઝ રાઇટિંગ એ પોયમ. નેહા પત્ર લખી રહી છે. સોરી, WRITING બરાબર છે. મારાથી ભૂલમાંથી બોલે કે પત્ર લખી રહી છે. પોયમ એટલે કવિતા થાય, કે નેહા કવિતા લખી રહી છે, બરાબર. નેહા ઇઝ રાઇટિંગ એ પોયમ એટલે નેહા કવિતા લખી રહી છે. ઇઝ નેહા રાઇટિંગ એ પોયમ, શું નેહા કવિતા લખી રહી છે? હવે જેમ અહીંયા વરુણનો ઉલ્લેખ હતો તો આપણે હી ઇઝ લખેલું, કારણ કે છોકરો હતો. અહીંયા નેહા કોણ છે? છોકરી છે. તો એના જવાબ આપવા માટે આપણે શું લખીશું? શી. તો કે યસ શી ઇઝ, અથવા તો નો શી ઇઝન્ટ. ઓકે, યસ કોમા શી ઇઝ, અને નો she isn't. ઓકે, ચલો ચોથું. The dog is barking, કે કૂતરું ભસી રહ્યું છે. તો શું થશે? Is the dog barking? શું કૂતરું ભસી રહ્યું છે? હવે મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય અથવા તો કોઈ પણ બર્ડ કે એનિમલ હોય એનો ઉલ્લેખ કરવો હોય તો જેમ અહીંયા વરુણ માટે હી વાપર્યું, નેહા માટે શી વાપર્યું, તો ડોગ માટે શું વાપરીશું? ઇટ વાપરીશું. ઓકે, ચલો. The dog is barking.
ઓકે, ચલો. ઇઝ ધ ડોગ બાર્કિંગ? શું કૂતરું ભસી રહ્યું છે? તો એનો ઉલ્લેખ કરવો છે તો શું આવશે? ઈટ. કે યસ ઇટ ઇઝ, કે હા તે છે, ધેટ મીન્સ કે તે ભસી રહ્યું છે. અને નો ઇટ ઇઝન્ટ, કે ના તે ભસતું નથી. BARK, બાર્ક એટલે ભસવું એવું થાય. ઓકે, ચલો પાંચમું. યુ આર ટોકિંગ લાઉડલી. લાઉડલી એટલે મોટેથી. તમે મોટેથી વાતો કરી રહ્યા છો, અથવા તો તું મોટેથી વાતો કરી રહ્યો છું, અથવા તો તું મોટેથી વાતો કરી રહી છું. એક વચન હોય કે બહુવચન હોય, તું હોય કે તમે હોય, ઉલ્લેખ શેનાથી થાય? યુ થી જ થાય. ચલો, યુ આર ટોકિંગ લાઉડલી. Sorry. આર યુ ટોકિંગ લાઉડલી? શું તમે મોટેથી વાતો કરી રહ્યા છો? યસ યુ આર, કે હા તમે છો, ધેટ મીન્સ કે તમે મોટેથી વાત કરી રહ્યા છો. અને નો યુ આર, કે ના તમે વાત નથી કરી રહ્યા, મોટેથી વાત નથી કરી રહ્યા. બરાબર. છઠ્ઠું. ધ ચિલ્ડ્રન આર લાફિંગ, એટલે કે બાળકો હસી રહ્યા છીએ. આર ધ ચિલ્ડ્રન લાફિંગ? શું બાળકો હસી રહ્યા છે? હવે ચિલ્ડ્રન એટલે બહુવચન. CHILD ચાઇલ્ડ હોય તો એક વચન, અને CHILDREN ચિલ્ડ્રન હોય તો બહુવચન. તો બહુવચન હોય તો એનો ઉલ્લેખ જવાબ આપતી વખતે શું આવશે? ધે આવશે. બરાબર. જેમ અહીંયા ના, અહીંયા નથી, તમને કદાચ એક્ઝામ્પલમાં આપેલું. એક્ઝામ્પલમાં તો ડાયરેક્ટ જ ધે છે, પણ અહીંયા કહી દઉં કે આ બહુવચન છે. હી શી એટલું બહુવચન શું થાય? ધે. બરાબર. તો બાળકો બહુવચન છે તો શું આવશે? યસ ધે આર, કે હા તેઓ હસી રહ્યા છે, અથવા તો નો ધે આર, કે ના તેઓ હસી રહ્યા નથી. યસ ધે આર. અને પછી શું આવશે? બીજું અહીંયા લઈ લઈએ. નો ધે aren't. સાતમું. દેવ ઇઝ રાઇડિંગ એ બાઇસિકલ, કે દેવ સાયકલ ઉપર સવાર થઈ રહ્યો છે, અથવા તો સાયકલ ચલાવી રહ્યો છે. રાઇડિંગ એટલે સવારી કરવી, કે દેવ સાયકલની સવારી કરી રહ્યો છે. તો શું થશે? ઇઝ દેવ રાઇડિંગ એ બાઇસિકલ. હવે દેવ શું છે? તો કે છોકરાનું નામ. તો શું થશે? યસ હી ઇઝ, અથવા તો નો હી ઇઝન્ટ. બરાબર. એ તમારે ખાસ વિચારી રાખવાનું કે જવાબ આપતી વખતે તમારે શું લખવાનું રહેશે. આઠમું. યુ આર મેકિંગ ટોયસ,
તમે રમકડા બનાવી રહ્યા છો. તો આર યુ મેકિંગ ટોયઝ? શું તમે રમકડા બનાવી રહ્યા છો? હવે યુથી પૂછ્યું હોય તો જવાબ શું આવશે? યસ. કે ના સોરી, યુથી પૂછ્યું હોય તો આમ તો આઈથી જવાબ આવે. અહીંયા કઈ ગયું યુ વાળું? ત્યારે યસ યુ આર. ચલો ને યુથી જ આપણે, આમ તો આઈથી આપો તો પણ ચાલે. ઓકે, ચલો. નાઉ નીતિન ઇઝ બેટિંગ. ક્રિકેટ રમે એમાં જે બોલ નાખે એને બોલિંગ કહેવાય, અને જેના હાથમાં બેટ હોય એ શું છે? તો કે બેટિંગ. તો નીતિન બેટિંગ કરી રહ્યો છે, તો શું થશે? ઇઝ નીતિન બેટિંગ? શું નીતિન બેટિંગ કરી રહ્યો છે? હવે નીતિન શું છે? તો કે છોકરાનું નામ, તો શું થશે? યસ હી ઇઝ. અને જવાબ બીજો શું નકારાત્મક હોય તો શું? નો હી ઇઝન્ટ. ઓકે, no. દસમું, ધ મંકી ઇઝ જમ્પિંગ ઓન ધ રૂફ. કે વાંદરું છે એ રૂફ એટલે છાપરું, પતરું. ઘણા લોકો એક વખત મેં વર્કશીટની અંદર રૂફ પૂછ્યું હતું તો અમુક લોકોએ અગાસી લખેલું, અથવા તો છાપરું પૂછ્યું હતું તો એ લોકોએ ટેરેસ લખેલું. ડિફરન્સ સમજો. ROOF રૂફ એટલે છાપરું અથવા તો પતરું થાય, અને TERRACE ટેરેસ એટલે અગાસી થાય. બંને વચ્ચે ફરક છે. છાપરું કોને કહેવાય? તો કે રૂફને કહેવાય, અને ટેરેસ એટલે શું થયું? તો કે અગાસી થાય. બરાબર? The monkey is jumping on the roof. તો શું થશે? Is the monkey jumping on the roof? ઓકે, હવે ફરીથી મંકી. મંકી કોણ છે? એનિમલ. તો જેમ અહીંયા ડોગ વાળું ક્યાં? ચોથું. તો એનો ઉલ્લેખ કરતી વખતે આપણે શું લખ્યું હતું? યસ ઇટ ઇઝ અને નો ઇટ ઇઝન્ટ. સેમ અહીંયા આવું આવશે, કારણ કે કોઈ પણ બર્ડ, એનિમલ અથવા તો કોઈ નિર્જીવ વસ્તુ એનો ઉલ્લેખ કરતી વખતે શું આવે? ઈટ આવે. બરાબર? તો એના માટે આપણે લખી દઈએ કે શું થશે? યસ પછી કોમા ઇટ ઇઝ અને નો ઇટ ઇઝન્ટ. બરાબર? અને જો આખું લખવું હોય તો કઈ રીતે લખાય? યસ ઇટ ઇઝ જમ્પિંગ ઓન ધ રૂફ. એક લખીને બતાવું છું. યસ બરાબર? તો આજે આપણે ચેપ્ટર નંબર 5
એમાં એક્ટિવિટી 2 ચેપ્ટર ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ માં એક્ટિવિટી 2 જોયું. ઓકે, ચલો તો તમે બધામાં ધ્યાન આપો કે જ્યારે પણ વાક્યની શરૂઆત કરો છો તો પહેલો અક્ષર કેવો હોય છે? કેપિટલ. અને સાદું વાક્ય હોય તો પાછળ શું હોવું જોઈએ? ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. અને પ્રશ્ન વાક્ય હોય તો પાછળ શું હોવું જોઈએ? ક્વેશ્ચન માર્ક, પ્રશ્ન ચિહ્ન. અને યસ કે નો પછી હંમેશા શું આવે? કોમા આવે. અને કોઈનું પણ નામ હોય એ વાક્યમાં પહેલું આવતું હોય, વચ્ચે આવતું હોય કે છેલ્લું આવતું હોય, એનો પહેલો લેટર કેવો હોવો જોઈએ? તો કે કેપિટલ હોવો જોઈએ. બરાબર, આટલી વસ્તુ ધ્યાન રાખજો. ચલો પહેલેથી જોઈએ. વરુણ ઇઝ રનિંગ, કે વરુણ દોડી રહ્યો છે. તો ઇઝ વરુણ રનિંગ? શું વરુણ દોડી રહ્યો છે? વરુણ છોકરો છે એટલે શું આવશે? યસ હી ઇઝ. અને શું આવશે? નો હી ઇઝન્ટ. કે હા તે દોડી રહ્યો છે અથવા તો ના તે દોડી રહ્યો નથી. બરાબર, ચલો બીજું. વી આર સ્ટડીંગ, કે અમે અભ્યાસ કરી રહ્યા છીએ. આર વી સ્ટડીંગ? શું અમે અભ્યાસ કરી રહ્યા છીએ? તો યસ વી આર, કે હા અમે છીએ. અથવા તો નો વી આરન્ટ, કે ના અમે નથી કરી રહ્યા. ત્રીજું. નેહા ઇઝ રાઇટિંગ એ પોયમ. નેહા કવિતા લખી રહી છે. ઇઝ નેહા રાઇટિંગ એ પોયમ? શું નેહા કવિતા લખી રહી છે? હવે નેહા છોકરી છે એટલે જવાબ આપતી વખતે શું લખીશું? યસ શી ઇઝ, કે હા તે લખી રહી છે. નો શી ઇઝન્ટ, કે ના તે લખી રહી નથી. ચોથું. ધ ડોગ ઇઝ બાર્કિંગ, કે કૂતરું ભસી રહ્યું છે. ઇઝ ધ ડોગ બાર્કિંગ? શું કૂતરું ભસી રહ્યું છે? તો શું આવશે? યસ ઇટ ઇઝ. આ વસ્તુ વારંવાર ઉલ્લેખ કરી કે બર્ડ ને એનિમલ નો ઉલ્લેખ કરતી વખતે શું લખવાનું? ઇટ. કે યસ ઇટ ઇઝ, કે હા તે ભસી રહ્યું છે. નો ઇટ ઇઝન્ટ, કે ના તે ભસી રહ્યું નથી. પાંચમું. આર યુ ટોકિંગ લાઉડલી? સોરી, યુ આર ટોકિંગ લાઉડલી, કે તમે મોટેથી વાતો કરી રહ્યા છો. ટોક એટલે વાતો કરવી. આર યુ ટોકિંગ લાઉડલી? શું તમે મોટેથી વાતો કરી રહ્યા છો? તો કે યસ યુ આર, કે હા તમે કરી રહ્યા છો. અથવા તો નો યુ આરન્ટ, કે ના તમે કરી રહ્યા નથી. બરાબર. પછી છઠ્ઠું. ધ ચિલ્ડ્રન આર લાફિંગ, કે બાળકો હસી રહ્યા છે. તો આર ધ ચિલ્ડ્રન લાફિંગ? શું બાળકો હસી રહ્યા છે? યસ ધે આર, કે હા તેઓ છે. ધેટ મીન્સ કે તેઓ હસી રહ્યા છે. નો ધે આરન્ટ, કે ના તેઓ હસી રહ્યા નથી. સાતમું. દેવ ઇઝ રાઇડિંગ એ બાઇસિકલ, કે દેવ સાયકલ ઉપર સવાર થયેલો છે. ઇઝ દેવ રાઇડિંગ એ બાઇસિકલ? શું દેવ સાયકલ ઉપર સવાર થયેલો છે? યસ હી ઇઝ, નો હી ઇઝન્ટ. બરાબર. યુ આર મેકિંગ ટોયસ, તમે રમકડા બનાવી રહ્યા છો. આર યુ મેકિંગ ટોયસ? શું તમે રમકડા બનાવી રહ્યા છો? યસ યુ આર, નો યુ આરન્ટ. નવમું. નીતિન ઇઝ બેટિંગ, નીતિન બેટિંગ કરી રહ્યો છે. ઇઝ નીતિન બેટિંગ? શું નીતિન બેટિંગ કરી રહ્યો છે? નીતિન છોકરો છે એટલે જવાબ આપતી વખતે શું આવશે? હી. કે યસ હી ઇઝ અથવા તો નો હી ઇઝન્ટ. ઓકે. ધ મંકી ઇઝ જમ્પિંગ ઓન ધ રૂફ, કે વાંદરું છે એ છાપરા પર અથવા તો પતરા પર કૂદી રહ્યું છે. ઇઝ ધ મંકી જમ્પિંગ ઓન ધ રૂફ? શું વાંદરું છાપરા પર કૂદી રહ્યું છે? તો યસ ઇટ ઇઝ, કે હા તે કૂદી રહ્યું છે. અથવા તો નો ઇટ ઇઝન્ટ. અહીંયા મેં પછી આખી લખીને બતાવી કે યસ ઇટ ઇઝ જમ્પિંગ ઓન ધ રૂફ, કે હા તે છાપરા પર કૂદી રહ્યું છે. પણ આટલું લાંબુ લખવાની જરૂર નથી, પણ એટલીસ્ટ સૌ તો લખો કે યસ ઇટ ઇઝ. પણ તમે તો વર્કશીટમાં સાવ એ ઉતારો છે. યસ, નો આવું લખો તો પછી માર્ક્સ કપાઈ જ જાય. બરાબર. પછી કોઈ સંજોગોમાં પૂરા માર્ક્સ મળે નહીં. ઓકે. તો આજે આપણે ચેપ્ટર નંબર 5 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ આખું પતી ગયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 6 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈશું. પાસ્ટ એટલે ભૂતકાળ અને સિમ્પલ એટલે સાદો, સાદો ભૂતકાળ. હવે ભૂતકાળમાં પણ કન્ટિન્યુ હોય અને સિમ્પલ હોય. જેમ પ્રેઝન્ટ પાસ કન્ટિન્યુઅસ સિમ્પલ હોય એમ ભૂતકાળમાં પણ હોય. બરાબર. તો એ આપણે ચેપ્ટર નંબર 6 માં જોઈશું. બરાબર. એમાં પણ ઘણી બધી એક્ટિવિટી આપેલી છે અને પછી 7મું ચેપ્ટર પણ સારું છે. બરાબર. આજનો વિડીયો અહીંયા પતે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 6 જોઈશું. બરાબર. કયું છે? ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે. નમસ્કાર.